અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે EHRMS ગુજરાત। જેવું તમે EHRMS ગુજરાત ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં HRMS ની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે e-hrms.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે HRMS નું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે। તો મિત્રો જે રિક્વાયરમેન્ટ નું ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાય નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। હવે જેવું તમે એપ્લાય ના બટન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીં અલગ અલગ જે જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા દ્વારા જે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેનું એક લિસ્ટ છે તે અહીં તમને જોવા મળશે। તો મિત્રો તમારે તમારા જિલ્લામાં જ તમારે અરજી છે તે કરવાની રહેશે। જો તમે મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો જિલ્લાના નામની પાછળ અહીં તમને એક અર્બનનો ઓપ્શન જોવા મળશે તો તેમાં મિત્રો તમારે અરજી કરવાની રહેશે। હવે આ જે ભરતી છે તેનું જો તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો અહીં નામની સામે મિત્રો જે PDF નું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની જે PDF ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। જગ્યાની વિગત જોઈ હોય તો અહીં જે ડિટેલનું બટન છે તેના ઉપર તમે ક્લિક કરી અને તમારા જિલ્લાની જગ્યા છે તે તમે જોઈ શકો છો। હવે તમારે જે જિલ્લામાં અરજી ફોર્મ ભરવું છે તો તે જિલ્લાના નામની સામે અહીં જે એપ્લાયનું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે આઈ એગ્રી નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। અરજી ફોર્મ છે તે અલગ અલગ 4 સ્ટેપમાં હશે। 4 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે કે જેમાં પહેલા સ્ટેપમાં તો તમારે તમારું રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। તો મિત્રો આગળ તમે જે જિલ્લો પસંદ કરેલ છે તે જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા તાલુકાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને તમારા ગામનું નામ અથવા તો તમારા જે શહેરનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા વિસ્તારમાં આવેલ જે આંગણવાડી છે તેનું એક લિસ્ટ અહીં તમને જોવા મળશે। તેમાં તમે જે આંગણવાડીમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તે આંગણવાડીનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમારે તમારું નામ છે તે ઇંગ્લિશમાં લખવાનું રહેશે। પૂરું નામ છે તે તમારે લખવાનું રહેશે અને ગુજરાતીમાં નામ છે તે અહીં લખવાનું રહેશે। તમે જે તમારું નામ લખો છો તે મિત્રો ધોરણ 10 ની માર્કશીટમાં જે મુજબ તમારું નામ છે એ મુજબ જ તમારે નામ લખવાનું રહેશે। ત્યાર પછી જાતિ એટલે કે મિત્રો જેન્ડર છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે પુરુષ કે સ્ત્રી। પરંતુ આ જે ભરતી છે તેમાં માત્ર મહિલા ઉમેદવાર જ અરજી ફોર્મ ભરી શકે છે, પુરુષ ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકતા નથી। ત્યાર પછી મિત્રો તમારે કઈ પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું છે, આંગણવાડી તેડાગરમાં અરજી ફોર્મ ભરવું છે કે આંગણવાડી કાર્યકરમાં, જે પોસ્ટમાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તે પોસ્ટ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। હવે મિત્રો તમે જે આંગણવાડીનું નામ સિલેક્ટ કરેલ છે તેમાં જે પોસ્ટમાં જગ્યા હશે તે પોસ્ટનું નામ જ અહીં તમને જોવા મળશે। જો મિત્રો ખાલી તેડાગરમાં જગ્યા હશે તો અહીં તમને ખાલી આંગણવાડી તેડાગરનો જ ઓપ્શન જોવા મળશે, પરંતુ ખાલી કાર્યકરમાં જગ્યા હશે તો આંગણવાડી કાર્યકરનો જ ઓપ્શન જોવા મળશે। પરંતુ બંને પોસ્ટમાં જો જગ્યા હશે તો બંને પોસ્ટનો ઓપ્શન જોવા મળશે। તેમાંથી તમારે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું છે તે પોસ્ટ સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। જો તમે કેપ્ચા કોડ વ્યવસ્થિત વાંચી ન શકતા હોય તો અહીં રીલોડ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો કોડ બદલી જશે। તમે વ્યવસ્થિત વાંચી શકો ત્યાર પછી મિત્રો તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને અહીં જે સેન્ડ OTP નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો અહીં તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક OTP મોકલવામાં આવશે। તેમાં 4 ડિજિટનો એક OTP હશે। તેમાં જે OTP હોય તે OTP આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને અહીં નીચે તમને એક સબમિટ એન્ડ નેક્સ્ટ નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે તમારી વિગત આપવાની રહેશે। હવે મિત્રો રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જિલ્લાનું નામ, જે તાલુકાનું નામ, જે ગામ કે શહેરનું નામ અને આંગણવાડી સિલેક્ટ કરેલ છે તે ઓટોમેટિક લઈ લેશે। તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। ત્યાર પછી તમારે તમારું નામ છે તે ઇંગ્લિશમાં લખવાનું રહેશે। ધોરણ 10 ની માર્કશીટ મુજબ તમારે નામ છે તે લખવાનું છે કે જેમાં મિત્રો ઉમેદવારનું નામ એટલે કે તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। પિતા અથવા તો પતિનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે અને તમારી જે અટક છે એટલે કે સરનેમ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી ધોરણ 10 ની માર્કશીટ મુજબ ગુજરાતીમાં નામ તમારે ટાઈપ કરવાનું રહેશે। તેમાં પણ તમારું નામ અહીં ટાઈપ કરી તમારા પિતા કે પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને તમારી જે સરનેમ છે એટલે કે અટક છે તે અહીં ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો તમારી જે જન્મ તારીખ હોય તે કેલેન્ડરમાંથી એથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે।
રાષ્ટ્રીયતામાં મિત્રો અહીં તમારે ભારતીયનો જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે વૈવાહિક સ્થિતિ આપવાની રહેશે, એટલે કે તમારા લગ્ન થયેલ છે કે કેમ। જો લગ્ન થયેલું હોય તો પરિણીતનો જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તો લગ્ન ન થયેલું હોય તો અપરિણીતનો જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું રહેશે। જો વિધવા ઉમેદવાર હોય તો વિધવાનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે, પરંતુ છૂટાછેડા થયેલું હોય તો છૂટાછેડાનો જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી તમારી જાતિ એટલે કે કેટેગરી કઈ છે, તમને જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરી સિલેક્ટ કરી દેવાની રહેશે, જેમ કે જનરલ છે, એસસી છે, એસટી છે, એસસીબીસી એટલે કે ઓબીસી છે, ત્યાર પછી ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે પછાત વર્ગ છે। તમે જે કેટેગરીમાં આવતા હોય તે કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો તમે જે મામલેદાર પાસેથી રહેઠાણ અંગેનો દાખલો કઢવેલ છે તો તે દાખલાની વિગત આપવાની રહેશે। તેમાં પણ મિત્રો જિલ્લાનું નામ છે અને તાલુકાનું નામ છે તે ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। ત્યાર પછી મિત્રો તમે આગળ જે ગામ સિલેક્ટ કરેલ છે તે ગામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા એરિયાના જે પિનકોડ નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે। પ્રમાણપત્ર જે તારીખે કઢવેલું હોય તે તારીખ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। હવે મિત્રો આ જે મામલેદારનું પ્રમાણપત્ર છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય ગણાશે, તો કે મિત્રો આ જે દાખલો છે તે 8/2/2025 થી લઈ અને 30/8/2025 સુધી તમે કઢવેલ હશે તો જ માન્ય ગણાશે, પરંતુ જો 8/2/2025 અગાઉનો દાખલો હશે તો તે દાખલો માન્ય ગણવામાં આવતો નથી। તમારે ફરીથી નવો દાખલો કઢવી અને તેની વિગત જ તમારે આપવાની રહેશે। ત્યાર પછી મિત્રો આગળ તમારે તમારું સરનામું છે તે આપવાનું રહેશે। અહીં તમારે તમારું સરનામું છે તે ટાઈપ કરી દેવાનું રહેશે। જિલ્લાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તાલુકાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી અને તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં જે ઓપ્શન લાગુ પડતું હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા જે ગામનું નામ છે અથવા તો શહેરનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના જે પિનકોડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। જો તમે ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તમારું જે ઈમેલ એડ્રેસ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે જે આંગણવાડી તેડાગર તરીકે 10 વર્ષ કે તેના કરતા વધારે સમયગાળાથી તમે જો ફરજ બજાવતા હોય અને તમે ભરતીમાં અગ્રતાનો લાભ મેળવવા માંગતા હોય તો અહીં જે આનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમે જે તેડાગર તરીકે ફરજ બજાવો છો તેની વિગત આપવાની રહેશે। જેમ કે મિત્રો તમે જે તેડાગર તરીકે જે મિત્રો જોબ જોઈન કરેલ છે તે કઈ તારીખે તમે નોકરી પર લાગ્યા છો તે જોઈનિંગ તારીખ અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો EHRMS મુજબ તમારો જે મિત્રો એપ્લાય કોડ છે તે એપ્લાય કોડ અહીં તમારે ટાઈપ કરવાનો રહેશે। ત્યાર પછી તમે તાલીમ લીધેલ છે કે કેમ, જો તાલીમ લીધેલ હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે ના સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ જો તાલીમ લીધેલ છે તો તેમની સંખ્યા કેટલી છે તે સંખ્યા અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ મિત્રો તમે આંગણવાડીમાં હાલ અત્યારે 10 વર્ષ કે તેના કરતા વધારે સમયગાળાથી તેડાગર તરીકે ફરજ નથી બજાવતા તો અહીં જે નાનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। નીચે મિત્રો અલગ અલગ બે ડિક્લેરેશન જોવા મળશે, બંને ડિક્લેરેશનને વાંચી અને અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં જે સબમિટ એન્ડ નેક્સ્ટનો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। હવે મિત્રો તમે જો કાર્યકર તરીકે અરજી ફોર્મ ભરતા હશો તો તમારે અહીં ધોરણ 12માની પરીક્ષા તમે જે પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે। પરંતુ તમે જો તેડાગર તરીકે અરજી ફોર્મ ભરતા હશો તો તમે જે ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે। હવે મિત્રો તમારું જે રિઝલ્ટ છે તેમાં મિત્રો ગુણ આપેલ છે કે ટકાવારી જે ઓપ્શન લાગુ પડતું હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે જે મેળવેલ ગુણ છે અથવા તો મેળવેલ જે ટકાવારી છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। કુલ ગુણ અથવા તો કુલ ટકાવારી અહીં ટાઈપ કરી અને મિત્રો બોર્ડનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। પાસિંગ વર્ષ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। કેટલા પ્રયત્ન પરીક્ષા પાસ કરેલ છે તે ટોટલ ટ્રાય નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમે જે પરીક્ષા પાસ કરેલ છે તે કયા રાજ્યમાંથી પરીક્ષા પાસ કરેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે જો કાર્યકર તરીકે અરજી ફોર્મ ભરતા હશો તો તેમાં મિત્રો જે શૈક્ષણિક લાયકાત છે તે ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલું હોવી જોઈએ અથવા તો મિત્રો અહીં જે તે સમકક્ષની પરીક્ષા છે તે પાસ કરેલું હોવી જોઈએ। જો તમે 12મા ધોરણની પરીક્ષા પાસ નથી કરેલ, તેની સમકક્ષની પરીક્ષા પાસ કરેલ છે તો તેની વિગત તમારે અહીં આપવાની રહેશે। તેમાં મિત્રો અહીં જે ડિપ્લોમાનો જે કોર્સ છે તેને સિલેક્ટ કરી અને અભ્યાસનું નામ છે એટલે કે કોર્સનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। હવે તમે જે કોર્સ પાસ કરેલ છે તેમાં સેમેસ્ટર સિસ્ટમ હતી કે વર્ષ સિસ્ટમ જે ઓપ્શન લાગુ પડતું હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો કેટલા વર્ષનો કોર્સ છે તે વર્ષ અહીં ટાઈપ કરી બોર્ડનું નામ અથવા તો યુનિવર્સિટીનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે। પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરી અને રાજ્યનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે।
ત્યાર પછી આગળ જો તમે સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તો તમે તેની વિગત અહીં તમે આપી શકો છો. જો આગળ તમે અનુસ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તો તમે તેની વિગત પણ આપી શકો છો. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત ફિલ કર્યા પછી અહીં જે સબમિટનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારી અરજી છે તે ચોથા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તેમાં સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. ફોટાને અપલોડ કરવા માટે અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અને અહીં જે અપલોડનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. હવે તમારે કેવો ફોટો અપલોડ કરવાનો રહેશે તો કે તમે જે ફોટાની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ. ફોટાનું માપ છે તે 5 સેન્ટીમીટરની લંબાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. ત્યાર પછી નીચે તમારે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે. તમે જે ડોક્યુમેન્ટની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ PDF ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 2 MB કરતા ઓછી હોવી જોઈએ. મિત્રો અહીં તમારે જે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવા છે તો તે ડોક્યુમેન્ટના નામની સામે અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી ડોક્યુમેન્ટને સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તેની નામની સામે અહીં જે ગ્રીન કલરમાં અપલોડનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો જે તે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. ત્યાર પછી તે ડોક્યુમેન્ટને જોવા માટે તેના નામની સામે અહીં મિત્રો જે રેડ કલરમાં વ્યૂનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ છે તે તમને જોવા મળશે. ડોક્યુમેન્ટમાં સૌથી પહેલા તો તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વઘોષણા પ્રમાણપત્ર છે તે અપલોડ કરવાનું રહેશે. સ્વઘોષણા પ્રમાણપત્રની સાથે સાથે તમારે આધાર કાર્ડની કોપી અથવા તો મિત્રો કોઈ પણ ઓળખના પુરાવાની કોપી તમારે જોડી અને તેની એક PDF ફાઇલ બનાવી અને અહીં તમારે અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી જન્મ તારીખનો દાખલો છે અથવા તો LCL કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે અથવા તો ધોરણ 10નું જે ક્રેડિટ સર્ટિફિકેટ છે આ 3 ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે બીજા નંબરમાં અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી મામલેદાર દ્વારા આપવામાં આવેલું જે સ્થાનિક રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર છે તે તમારે અપલોડ કરવાનું રહેશે. હવે તમે જે આગળ શૈક્ષણિક લાયકાતની વિગત આપેલ છે તેમાં મિત્રો જો તમે કાર્યકર તરીકે અરજી ફોર્મ ભરતા હશો તો અહીં તમારે ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ છે તેની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. તમે જો તેડાગર તરીકે અરજી ફોર્મ ભરતા હશો તો તમે જે ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ છે તેની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. મિત્રો અહીં તમે જે પરીક્ષાની પ્રયત્નની સંખ્યા આગળ જે આપેલ છે એટલા પ્રયત્નની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. આગળ જો તમે 2 લખેલ હશે તો અહીં તમને 2 અલગ અલગ ઓપ્શન જોવા મળશે, પ્રયત્ન 1 અને પ્રયત્ન 2. એટલે કે મિત્રો તમે જેટલી ટ્રાય આપેલ છે તેની તમામ માર્કશીટ એક એક કરી તમારે અપલોડ કરી દેવાની રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી અહીં તમને નીચે ડ્રાફ્ટ એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે મિત્રો પ્રિવ્યુ મોડમાં ઓપન થઈ જશે. તેમાં તમામ વિગત એકવાર ચેક કરી લેવાની રહેશે. જો વિગતમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તમે હજી કન્ફર્મ કર્યા પહેલા તમે તે વિગત સુધારી શકશો. પરંતુ જો કોઈ પણ પ્રકારની વિગતમાં ભૂલ નથી, ફોર્મ બરાબર જ છે તો અહીં મિત્રો કન્ફર્મ અને સબમિટનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી તમારી અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે. એક વખત અરજી ફોર્મ સબમિટ કર્યા પછી તેમાં તમે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરી શકતા નથી. અરજીને સબમિટ કર્યા પછી જો તમારે તે ફોર્મની પ્રિન્ટ કાઢવી હોય તો ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને અહીં જે રિક્વાયરમેન્ટનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી અહીં તમને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. તમને જે અરજી નંબર આપવામાં આવેલા છે તે અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારા મોબાઈલ નંબર અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ અહીં આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેન્ડ OTP ના બટન ઉપર ક્લિક કરશો તો મિત્રો રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે નંબર આપેલ છે તે નંબર ઉપર 4 ડિજિટનો એક OTP મોકલવામાં આવશે. તે OTP ના બોક્સમાં ટાઈપ કરી સબમિટ કરશો એટલે તમે જે ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ ડાઉનલોડ